જ્ઞાની અને અનુભવ જ્ઞાનીઓ બહુ છે. જ્ઞાની અને અનુભવ જ્ઞાની બહુ. એમાં એ જ્ઞાની અને અનુભવ જ્ઞાની એટલે કેવું, એ શું ફેર પડે? જ્ઞાની એટલે આત્માને જાણકાર. હા, એ તો બરોબર છે. અરે સંદેહ જો સુધી ના ગયો હોય હા, કે આવો હશે કે તેવો હશે, એ અનુભવ જ્ઞાની કહેવાય. ત્યાં સુધી અનુભવ જ્ઞાની ના કહેવાય. ત્યાં સુધી અનુભવ જ્ઞાની ના થાય. વિઠ્ઠલભાઈ એમ પૂછે છે, ઉપસમ થઈ ગયું હોય તો 11મા ગુઠાણા સુધી જાય એમ કે છે. એ તો બધી એ વસ્તુ એ meaningless વાત છે. તો 11 ઉભરાય તો ઉપસવ વાળો ચડતો 11 સુધી પહોંચે પણ પડે પાછો, એટલે અર્થ નહીં એનો. એ હિતકારી વસ્તુ નથી. તો પણ ઉપસમ એ એક સ્ટેપિંગ સ્ટોન તો ખરો ને? હા, એ સહાયક સંકેત માટે ઉપસમ એ ઉપકારી તો ખરું ને? ઉપસમ ઉપકારી કશો ઉપકારી નહીં. ઉપસમ તો પહેલો જો કદી ઉપર ના ચડે ત્યારે ઉપસમ થઈ પછી સહયોગ શું થાય, સહાયક થતો જાય હા. તો સારી વાત છે. એટલે પ્રગતિ કરતો જાય. પણ ઉપસમ 11 ગુંઠાણું પડે તો કઈ પાસે પડે તે ક્યાં પડે એનું ઠેકાણું ના પડે. મારે થઈ થતું જાય ને તે સારું. હા, ક્ષય ક્ષેત્ર થયું. આમાં જે વાત તમે સાંભળો ને તે તમને ન સમજાય વખતે તે બાજુએ મૂકી રાખજો. એને ત્યારે પોતે પ્રસંગણ ના કરતો તમે સમજો ને. તમે તમને વિનંતી કરી કહીએ. શું કહ્યું? શું કહીએ? હા, વિનંતી. આ બહુ ઊંચી ગજબની વાતો ઊંચી ચાલે છે. કેવી ચાલે છે? ઊંચી છે, ગંભીર છે. ઊંચી છે, ગંભીર છે. નહીં, ના સમજાય તો બાજુએ મૂકી રાખજો. એને પ્રસંગણ તમે ના કરશો, ન્યાય ના કરશો. શું કહ્યું? પ્રભાવદેવે કહ્યું છે 9 વાક્યો જો સમજાયો હોય હા. તો 10મું વાક્ય જ્ઞાની પોતે ન સમજાય મૂકી રાખજો કે છે. શું કહ્યું? એ કહ્યું ખરું? જ્ઞાની પુરુષની વાતને ખોતરવી નહીં. જ્ઞાની પુરુષની વાતને ખોતરવી નહીં. પોતે નહીં, એને પૃથક્કરણ ના કરવું, સાંભળવું. અંદર કેટલું પહોંચે છે એટલું જોવું, ન પહોંચે એટલું રહેવા દેવું. તો પછી દાદા સમજાય કેવી રીતે? જ્ઞાની પુરુષની વાત સમજાય કેવી રીતે? એના પ્રશ્નો પૂછવાના બધા, એનું સોલ્યુશન પૂછવાનું. હા, સોલ્યુશનમાં એનું એ ન થવું જોઈએ કે આપણી મતી બીજી બાજુ જાય, આના વિરોધી થઈએ. તો સોલ્યુશન બધું પૂછવાનું. એ જાતની વૃત્તિ. સોલ્યુશન બધું પૂછવાનું, ધીણે ધીમી બાબત. તો છે ને, વાંધો ઉઠાવવા માટે વાંધો નથી, હા, પણ એ વાંધો કાયમ રહે, પેસી ના જવો જોઈએ આપણને. બરાબર. પોતાને મોટો અંતરાય થઈ પડે. હા, એટલે અમે વિનંતી કરીને પહેલેથી કહીએ કે ભાઈ જો પૂછી જ નહીં અને પૂછવું તો આટલો ચેતીને ચાલજે, પૂછજે બધું. બધું જો પૂછાય. પણ તું ન્યાય ના કરી તમારા જ્ઞાન પર. દાદા કરીએ શું લખ્યું? દાદા પર શંકા કરશો સામે જે જ્ઞાની તો વાંધો નથી, પણ જ્ઞાન પર શંકા કરશો તો મોટી જોખમદારી આવશે. ના, જ્ઞાન ઉપર શંકા કરવાની નથી, પણ જ્ઞાન તત્વને સમજવાની તો જરૂર છે. જ્ઞાની ઉપર શંકા કરવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી, પણ જ્ઞાનને સમજવાની જ વાત છે. સમજવા માટે બધી માથાકૂટ છે. આ તો હું તમને ચેતું. હા, માણસનો સ્વભાવ કેવો એ પોતે બધું થોડું ન્યાય કરી નાખે. શું બરોબર. બરોબર ને? એ ન્યાય ના કરશો, આના પર ન્યાય બુદ્ધિ વાપરશો નહીં. તેથી કૃપાળદેવ કહ્યું કે અમારા વતી વીરને નિશંક ગણજો કે છે. શું કે છે? હા, નિર્સંગ ગણજો. બરોબર ને? એવું અમે તમને કહીએ છીએ કે તમે આ જ્ઞાનને નિશંક ગણજો. આ જ્ઞાન કેવું જ્ઞાન રૂપી છે. શું છે? કેવું જ્ઞાન રૂપી છે? એટલે નિશંક ગણતા પૂછવાનું બધું જેટલું આમ ઊંધું થતું બધું આપણે સંતોષ ના થાય ત્યાં સુધી પૂછવાનું. સંતોષ થાય ત્યાં સુધી પૂછવાનું. પણ પૂછવામાં જો કદી એમ લાગે તમને કે આ બરોબર નથી, એવું તમારી બુદ્ધિ કબૂલ કરે તો મૂકી રાખજો. અને મને કહેજો કે અમારી બુદ્ધિ કબૂલ ન કરે તો મૂકી રાખજો. કઈ તો મૂકી રાખજો. એટલા માટે તો પ્રશ્નોત્તર થાય છે ને. શું કહ્યું? એટલા માટે જ પ્રશ્નોત્તર થાય છે ને, ન સમજાય એટલા પૂછવા માટે. પ્રશ્નોત્તરી થયા પછી એક બાકી રહી જાય વગર ગઈ. એ હું તમને કહું છું. આ ચેતવણી તરફથી આપું. કારણ કે મારા નિમિત્તે તમને નુકસાન ન થવું જોઈએ, ફાયદો થવો જોઈએ, એટલું અમારો એક ધર્મ છે. એવો